નમસ્કાર મિત્રો, જય તહેવારી અતુલ ફાર્મર યુટ્યુબ ચેનલમાં આપનું સૌનું સ્વાગત છે અને સાંભળજો જરૂર. આપના દોસ્ત અતુલ મિત્ર છે, ચાલો સાંભળજો બરાબરનો. નમસ્કાર મિત્રો, ખેતીવાડી અતુલ ફાર્મર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત અતુલ. મિત્રો, આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરીશું કે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. ચોમાસા વિશે માહિતી આપતા પહેલા જે પણ મિત્રો નવા છે તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે. મિત્રો, જોવામાં આવે તો ચોમાસું મહારાષ્ટ્રના ભાગો સુધી આગળ વધી ચૂક્યું હતું અને સત્તાવાર રીતે હવામાન વિભાગ અનુસાર હવે ચોમાસાના આગળ વધવાની રફતાર ઘણી વધી ગઈ છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસાનું વિધિવત અને સત્તાવાર આગમન થઈ ચૂક્યું છે. હવે આગામી 48-72 કલાકની અંદર દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું સત્તાવાર રીતે પ્રવેશ કરી જશે, જેની જાહેરાત હવામાન વિભાગ ટૂંક સમયમાં કરી દેશે. ચોમાસું મુંબઈને પાર કરીને હવે ગુજરાતના તટની નજીક આવી ગયું છે. મિત્રો, ગઈકાલે આપણે જે વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી ત્યાં જોરદાર વરસાદની ગતિવિધિઓ જોવા મળી હતી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓમાં આપણે શક્યતા વ્યક્ત કરી હતી ત્યાં ઘણા વિસ્તારોમાં સારો વરસાદી માહોલ રહ્યો હતો. હવે આવનારા 24 કલાકની અંદર વરસાદની સ્થિતિ કેવી રહેશે તેની માહિતી જોઈએ. દક્ષિણ ગુજરાત, આગામી 24 કલાકની અંદર અહીં ખૂબ સારી વરસાદની શક્યતા છે, જેમાં સુરત, વાપી, વલસાડ, દમણ દીવ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ, સાપુતારા અને આહવા સહિતના વિસ્તારોમાં ઝાપટાથી લઈને હળવો, મધ્યમ અને સીમિત કેન્દ્રો પર ભારે વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આગામી 24 કલાકમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે, પરંતુ તે ગઈકાલની સરખામણીએ થોડી ઓછી રહેવાની શક્યતા છે. આજે મુખ્યત્વે ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં વરસાદની વધુ શક્યતા છે. અમરેલીને અડીને આવેલા રાજકોટ જિલ્લાના ભાગોમાં પણ શક્યતા દેખાઈ રહી છે. સાથે જ બોટાદ જિલ્લાના ભાગોમાં અને થોડું સુરેન્દ્રનગર તરફ પણ વરસાદ આગળ વધી શકે છે. અન્ય વિસ્તારોમાં વરસાદની શક્યતા ઓછી છે, તેમ છતાં અમુક છૂટીછવાઈ જગ્યાએ ઝાપટા જોવા મળી શકે છે. પૂર્વ, મધ્ય, ઉત્તર ગુજરાત અને કચ્છ, પૂર્વ ગુજરાતના જે વિસ્તારો દક્ષિણ ગુજરાતને અડીને આવેલા છે ત્યાં ક્યાંક છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. બાકીના સ્થળોએ શક્યતા ઓછી છે. જ્યારે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં કોઈ મોટી શક્યતા નથી, પરંતુ ખૂબ જ સીમિત વિસ્તારોમાં ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. મિત્રો, ચોમાસાના આગળ વધવાની રફતાર તેજ થઈ ગઈ છે. અરબ સાગરવાળી શાખા ઝડપથી આગળ વધી રહી છે અને અત્યારે ચોમાસું દક્ષિણ ગુજરાતના તટ પર રોકાયેલું છે. પરંતુ આગામી 2-3 દિવસની અંદર ચોમાસું દક્ષિણ ગુજરાતના ભાગોમાં સત્તાવાર રીતે પ્રવેશ કરી જશે.